અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને ઐતિહાસિક શહેર છે. તેને ભારતનું મેન્ચેસ્ટર પણ કહેવાય છે. અમદાવાદમાં કારણ કે અહીં કપાસના મિલો અને ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો હતો. અમદાવાદની સ્થાપના ઈસ 1411માં શહેરનું નામ તેમના નામ પરથી અહમદાબાદ રાખવામાં આવ્યું. અમદાવાદમાં અહીં ભદ્ર કિલ્લો અને જામા મસ્જિદ જેવી ભવ્ય ઇમારતો બાંધવામાં આવી. પછી અમદાવાદ પર અકબરે 1573માં કબજો કર્યો અને શહેર મુગલ સામ્રાજ્યનો ભાગ બન્યું. મુગલ સમયગાળા દરમિયાન મેશેમે બેલારમે શહેર મારા શાસન હેઠળ આવ્યું. 1850માં પર કબજો કર્યો. 1915માં ગાંધીએ અહીં સબરમતી આશ્રમની સ્થાપના કરી. અમદાવાદ સ્વતંત્રતા આંદોલનનું અહીં ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવાયા. લોકો એકજૂટ થઈને કરેલો. 19મી અને 20મી સદીમાં અહીં મેન્ચેસ્ટર ઓફ ઇલ્લો શરૂ થઈ. આજે શહેરમાં આઈટી, એજ્યુકેશન અને બિઝનેસ ક્ષેત્રે પણ વિકાસ થયો છે. 1960માં ગુજરાત રાજ્ય બન્યા પછી થોડા સમય માટે અમદાવાદ રાજધાની રહ્યું. 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. આજે અમદાવાદ આધુનિક મોલ, મેટ્રો, નદી કિનારો મેટ્રોન અને ઐતિહાસિક પોલ વિસ્તાર માટે પ્રખ્યાત છે.